પેરિસની અંદર અલૌકિક દિવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને આપણે જોઈએ તો જગ્યા બહુ સુંદર છે. અને આ પેરિસ મંદિરનું જે આખું નિર્માણ, એની આકૃતિ એ પણ બહુ જુદી જ અલૌકિક છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે આ કાર્ય સર્વોપરી થાય, ધામધૂમથી એમના વરદ હસ્તે ત્યાં આગળ મૂર્તિઓની પ્રતિષ્ઠા થાય. એ માટે આપણે અત્યારે ધૂન કરીશું. સ્વામિનારાયણ 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 પરબ્રહ્મ પુરુષોત્તમાય તત્સત જ્ઞાત્રમાસોત્તમે માસે કાર્તિક માસે શુક્લપક્ષ અષ્ટમ્યાશો પુણ્યતિથિ મંદવાસરે પેરિસ મંદિરસ્ય પ્રથમશિલા પૂજનમ ઉત્કીર્ણ કર્મ ચ અહમ કરિષ્યે. અર્ચા કરો. સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટદેવી સ્વસ્તિ હરેને ગોતવા આકાશ પાતાળ, ત્રણે લોક ફરી વળ્યો રેજી. જે મહારાજ કલ્પના બનાવે એ ભગવાન આ પેરિસ મંદિરમાં બિરાજમાન થવાના છે. અનંત અનંત બ્રહ્માંડો આમાં ત્યાં એક રચકણો પણ ભાગ મનાવે એટલી મોટી એટલું મોટું આ આકાશ છે. આ તો મહારાજે દયા કરીને આ પૃથ્વી પર પધાર્યા. કરુણામયે કૃપા કરીને રે, નરતન રૂપે નાથ થયા. દીન બંધુ દીન દયાળ રે, હમ ઉપર કાંઈ કરી દયા. પ્રાપ્તિ આપણને ક્યારે થઈને દીન થવાની બને તો મહારાજે દયા કરીને આ બ્રહ્માંડમાં પધાર્યા. બાકી તો ત્યાં એના આનંદ બ્રહ્માંડ ક્યાં ગણતીમાં આવે. કેવળ મહારાજની દયાથી આ બ્રહ્માંડમાં પ્રવેશ કર્યો અને આ બધું કાર્યક્રમ રચાયો. એ મુદ્દો છે. કીધી કૃપા કરુણા કરે રે, આવ્યા અક્ષરપતિ ધરી દે હરે. એવા મહારાજ સ્વામી આ પેરિસ મંદિરમાં વિરાજમાન થવાના છે. કોણ? એવા મહારાજ જે મહારાજ કલ્પના બનાવે એ ક્યારે મળવાના નહોતા. એ ભગવાન આ પેરિસ મંદિરમાં આ બિરાજમાન થવાના છે. એવા મહારાજ સ્વામી આ પેરિસ મંદિરમાં બિરાજમાન થવાના. એનું આજે આપણે પ્રથમ પથ્થરનું પૂજન કર્યું. તે આપણા બહુ મોટા ભાગ્ય છે. હવે પરમ પૂજ્ય સ્વામી શ્રી પ્રથમ પથ્થરનું પૂજન કરવાના છે. એ પથ્થરો એ પથ્થર નથી, એમાં પણ ચૈતન્ય છે. એટલે આ પથ્થરો પણ સત્સંગ કરાવશે. હરિ ઓમ અક્ષતાશાલિની જોત્થાતો કુમાતા શોભિતા મયા નિવેદિતા ભક્ત્યા બ્રહ્મણે પરબ્રહ્મણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. પેરિસ મંદિરે આ પથ્થર હવે સ્વામી ઘડવા માટે જશે, ઘડાઈ માટે જશે. એટલે સ્વામી શ્રી ઘડવાનો પ્રારંભ કરશે. કારણ કે સત્પુરુષની પ્રેરણાથી, અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રેરણાથી જ
દરેક કાર્ય થતું હોય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, મહંત સ્વામી મહારાજની, પેરિસ મંદિર મહોત્સવની. આ પેરિસ મંદિર એક યુનિક મંદિર બનશે. આ બાપા સંકલ્પ છે. એટલે ખરેખર 2 નંબરનું મંદિર હશે. આ મંદિરની સેવા કરીએ ત્યારે પણ પોતાના મોટા ભાગ્યમાં સેવા કરીએ. આવી રીતે ભાગ્ય માનીને આ બધું ક્રિયા કરીએ તો અંતરે ખૂબ બળ રહેશે. પેરિસ મંદિર મહોત્સવની, પેરિસ મંદિર મહોત્સવની.